ભાજપનો આદિવાસી વિસ્તારમાં પ્રકાશ નથી થયો, પણ હું ઘણા સમયથી પાર્ટી ને બાકીના બધા જ લોકોને કહેતો આવ્યો છું કે અ, ઘણા બધા એટલે કેટલાક પરિબળો, ખોટા પ્રચારો, ખોટા મુદ્દા ચગાવે છે, જેના વિષયમાં મારે જવું નથી. એક પેલી કહેવત છે ને કે સત્યનો હંમેશા વિજય થાય છે, પણ આજે એ કહેવત પણ જૂઠી પડે છે. ચાર જૂઠા લોકો ભેગા થાય ત્યાં સાચો માણસ પણ હારી જતો હોય છે સાહેબ. આ મેં એક વિડીયોમાં ક્યાંક મેં સાંભળેલું છે. તો આજે મને સાચું જોવા મળ્યું કે જૂઠા લોકો જે અપપ્રચાર કર્યો, કેટલી ખોટી જે વાતો પ્રજાની અંદર મૂકે છે, પ્રજા એને ગ્રહણ કરી લીધી. આજે આપણે બધા જાણીએ છીએ તેમ કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસી વિસ્તારની અંદર કેટલા બધા કામો કર્યા છે. સિંચાઈની સુવિધાથી માંડીને લાઇટ નથી ત્યાં પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત સૂર્ય ઉર્જાના પંપ, કરોડો રૂપિયા નું ફંડ ટ્રાઇબલ વિસ્તારની અંદર આપ્યું છે. નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લે છે, નર્મદા જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજ લે છે, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડલ સ્કૂલો અમે નર્મદા જિલ્લામાં લાયા છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ટ્રાઇબલ યુનિવર્સિટી, આજે બિરસા ટ્રાઇબલ યુનિવર્સિટીની ભેટ નર્મદા જિલ્લાની જે મળી છે, જે રીતે વાત નથી. ડેડિયાપાડા હોય, સાગબારા હોય, નેત્રંગ વિસ્તારમાં કોલેજો લાયા છે. આજે ભાજપ શાસનમાં આવ્યા છે, લાખો કરોડો રૂપિયા સરકારે ફંડ એવું આદિવાસી વિસ્તારમાં ફાળવ્યું છે. તેમાં સાગબારા, ડેડિયાપાડા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, છતાં પણ ભારતીય જનતા પાર્ટીને માર પડ્યો છે. અમારા કાર્યકર્તાઓએ બૂથ લેવલ સુધી કામ કર્યું છે. સામે પક્ષે એવું કાંઈ કામ નથી કર્યું. ફક્ત ખોટી વાતમાં આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાના, કેટલીક નેગેટિવ વાતો આદિવાસી સમાજને મૂકી આદિવાસી સમાજને ગુમરાહ કરવાનો. હું તો કહું છું કે આમ આદમી પાર્ટી તો એક મોહરું છે. આના આમ આદમી પાર્ટી પાછળ, પડદા પાછળ કેટલાક પરિબળો એવા કામ કરી રહ્યા છે, જેના કારણે આજે ભારતીય જનતા પાર્ટીને આટલું મોટું નુકસાન થયું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.